નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ G7 સમિટ 2025 વિશે। તો G7 સમિટ 2025 ને લગતા આ વિડીયોમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા મિત્રો જાણી લઈએ કે G7 સમિટ શું છે। તો G7 એ વિશ્વના 7 સૌથી ધનિક અને સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસિત દેશોનો એક અનૌપચારિક જૂથ છે અને આ દેશોના નેતાઓ વાર્ષિક સમિટમાં વૈશ્વિક આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન કરવા માટે મળે છે। G7 એ 7 સૌથી વધુ ઔદ્યોગિક અને લોકશાહી દેશોનો એક અનૌપચારિક જૂથ છે જેની પાસે પોતાનું કોઈ કાયમી સચિવાલય નથી। હવે વાત કરીએ મિત્રો G7 ના સભ્ય દેશો વિશે। તો G7 નું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ગ્રુપ ઓફ 7। તો ગ્રુપ ઓફ 7 એટલે કે G7 એ એક આંતર સરકારી રાજકીય અને આર્થિક મંચ છે જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે અને એમાં યુરોપિયન યુનિયન એ નો કાઉન્ટ સભ્ય તરીકે સામેલ છે। તો મિત્રો હવે વાત કરીએ G7 સમિટ 2025 ને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો પ્રશ્ન નંબર 1, કયા દેશે G7 સમિટ 2025 નું આયોજન કર્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, કેનેડા। તો કેનેડાએ G7 સમિટ 2025 નું આયોજન કર્યું હતું। નેક્સ્ટ વાત કરીએ તો G7 સમિટનું કયું સંસ્કરણ એ 2025માં યોજાયું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 51મું। તો G7 સમિટની 51મી આવૃત્તિ એ 2025માં યોજાઈ હતી। આગળ વાત કરીએ તો G7 સમિટ 2025 એ કેનેડાના કયા પ્રાંતમાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, કનાનાસ્કિક, આલ્બર્ટા। તો G7 સમિટ 2025 એ કેનેડાના કનાનાસ્કિક આલ્બર્ટામાં યોજાઈ હતી। આગળ વાત કરીએ તો G7 સમિટ 2025ની અધ્યક્ષતા કોણે કરી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, માર્ક કાર્ની, જે કેનેડાના વડાપ્રધાન છે તેમને G7 સમિટ 2025ની અધ્યક્ષતા કરી હતી। આગળ વાત કરીએ તો G7 સમિટ 2025માં કેનેડા દ્વારા કેટલા દેશોને મહેમાન દેશો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 10। તો G7 સમિટ 2025માં કેનેડા દ્વારા 10 દેશોને મહેમાન દેશો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેમાં ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન, સંયુક્ત અરબ અમીરાત, ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા સામેલ હતા। નેક્સ્ટ વાત કરીએ તો G7 સમિટ 2025 એ કઈ તારીખથી કઈ તારીખ સુધી યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 15 થી 17 જૂન। તો G7 સમિટ 2025 એ 15 થી 17 જૂન દરમિયાન યોજવામાં આવી હતી। આગળ વાત કરીએ તો G7 સમિટ 2025 હેઠળ નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની બેઠક એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, બેન્ફ, આલ્બર્ટા। તો G7 સમિટ 2025 હેઠળ નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની બેઠક એ આલ્બર્ટાના બેન્ફમાં યોજાઈ હતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો। તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો। તો આગળ વાત કરીએ તો ભારતને 2025માં G7 સમિટમાં કયા હોદ્દા પર આમંત્રણ આપવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, આઉટરીચ કન્ટ્રી। તો ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે G7 સમિટ 2025માં આમંત્રણ આપવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો કેનેડામાં આયોજિત G7 સમિટ 2025માં ભારતનું નેતૃત્વ એ કોણે કર્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નરેન્દ્રભાઈ મોદી। તો નરેન્દ્રભાઈ મોદીએ 2025માં ભારતનું નેતૃત્વ એ G7 સમિટમાં કર્યું હતું। વાત કરીએ મિત્રો નરેન્દ્રભાઈ મોદીની તો નરેન્દ્રભાઈ મોદીએ લગાતાર 6 વખત G7 સમિટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે। તેમને 2019, 2020, 2021, 2022, 23, 24 અને 25માં ભારતનું નેતૃત્વ કર્યું છે અને આ કોઈપણ ગ્લોબલ લીડર માટે એક મોટી વાત છે। આગળ વાત કરીએ તો G7 પરિષદમાં મુખ્યત્વે કોણ ભાગ લે છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ। તો G7 પરિષદમાં મુખ્યત્વે G7 દેશોના રાષ્ટ્રપ્રમુખ, યુરોપિયન કમિશનના પ્રમુખ, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ આ ત્રણેય ભાગ લે છે। આગળ વાત કરીએ તો 2025માં G7 સમિટની કઈ વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 50મી। તો 2025માં G7 સમિટની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે। તેની આવૃત્તિ તો 51મી છે પણ વર્ષગાંઠ એ 50મી ઉજવવામાં આવી રહી છે। આગળ વાત કરીએ તો G7 સમિટ 2024 એ ક્યાં યોજવામાં આવી હતી? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અપુલિયા। તો ઇટાલિયાના અપુલિયામાં G7 સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો ભારતે 2025માં G7 સમિટમાં કેટલી વાર ભાગ લીધો છે?
તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી 12મી વખત. તો ભારતે 12મી વખત 2025માં G7 સમિટમાં ભાગ લીધો છે. નેક્સ્ટ વાત કરીએ તો G7ની સ્થાપના એ કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 1975. તો 1975માં G7ની સ્થાપના કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો G7ની સ્થાપના થઈ ત્યારે તેમાં કેટલા દેશો હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 6 દેશો. તો જ્યારે G7ની સ્થાપના કરવામાં આવી હતી 1975માં ત્યારે તેમાં 6 દેશો જ હતા અને તે G6 તરીકે ઓળખવામાં આવી હતી. પરંતુ 1976માં કેનેડાને આમાં સામેલ કરવામાં આવ્યો હતું અને ત્યારથી તેને G7 તરીકે ઓળખવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો પ્રથમ અને એકમાત્ર G6 સમિટ એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ રેમ્બોઇલેટ. તો ફ્રાન્સના રેમ્બોઇલેટમાં પ્રથમ અને એકમાત્ર G6 સમિટ યોજવામાં આવી હતી. કેમ કે તેના એક વર્ષ પછી જ કેનેડાને તેમાં સામેલ કરવામાં આવ્યું હતું અને G6 એ G7 તરીકે ઓળખવામાં આવી હતી. તો બસ મિત્રો આજનો આ વિડીયો એ આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો. જો ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો આવા ડેલી વિડીયો જોવા માટે.